ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 11 વાતાવરણની સજીવો પર અસરો. આબોહવા અને માનવ જીવન. કોઈપણ પ્રદેશની આબોહવાની અસર ખોરાક, પોશાક અને રહેઠાણ વગેરે પર ગાઢ રીતે જોવા મળે છે. વધુ વરસાદવાળા પ્રદેશમાં ઘરના છાપરા તીવ્ર ઢોળાવવાળા હોય છે, જ્યારે ઓછા વરસાદવાળા પ્રદેશોમાં મકાન ઓછા ઢોળાવવાળા અને સપાટ છાપરાવાળા જોવા મળે છે. જે તે પ્રદેશમાં થતા ખેતી પાકો તે પ્રદેશના ખોરાકમાં મોટે ભાગે લેવાતા હોય છે. દાખલા તરીકે મેદાની પ્રદેશના લોકોના ખોરાકમાં શું હોય તો ઘઉં અને પર્વતીય ક્ષેત્રના લોકોમાં ખોરાકમાં મકાઈ લેવાય છે. જે તે પ્રદેશમાં ઠંડી વધારે પડે છે ત્યાં લોકો આખું શરીર ઢંકાય તેવા ગરમ ઊની વસ્ત્રોનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે લદ્દાખના લોકો. ગરમ આબોહવા ધરાવતા પ્રદેશના લોકો સુતરાઉ અને ખુલ્લા વસ્ત્રો પહેરે છે. દાખલા તરીકે દક્ષિણ ભારતના લોકો. ગરમ રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા માટે માથે રૂમાલ કે કપડું વીંટાળે છે. દાખલા તરીકે અરબસ્તાનના લોકો. ગરમ અને ભેજવાળી આબોહવાવાળા ક્ષેત્રોમાં માનવ સ્વભાવ આળસુ, જ્યારે સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં આબોહવા ખુશનુમા હોવાથી લોકોની કાર્યક્ષમતા વધુ હોય છે. મોસમી આબોહવાના પ્રદેશોમાં વર્ષા ઋતુ સિવાયના સમયમાં વિવિધ સામાજિક પ્રસંગોની ઉજવણીનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી આબોહવા અને માનવ જીવન એકબીજા સાથે સંકળાયેલા છે. કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. કુદરતી વનસ્પતિની વૃદ્ધિનો આધાર જમીન, તાપમાન અને ભેજ પર રહેલ છે. આ ઉપરાંત ઢોળાવ અને માટીની ઊંડાઈ, માટીના થરની જાડાઈ પણ કુદરતી વનસ્પતિની વૃદ્ધિને અસર કરે છે. આ ઘટકોમાં રહેલ વિવિધતાના કારણે જે તે પ્રદેશની કુદરતી વનસ્પતિ ગીચ અને પ્રકારમાં ફેરફાર જોવા મળે છે. કુદરતી વનસ્પતિનું મુખ્ય 3 વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે. પહેલું છે જંગલ, બીજું છે ઘાસના મેદાન અને ત્રીજું છે કાંટાળી વનસ્પતિ અને જાડી ઝાંખરા. તો આપણે સૌપ્રથમ જોઈએ જંગલ. વનસ્પતિ અનુકૂળ તાપમાન અને વરસાદવાળા પ્રદેશમાં ઉગે છે. તાપમાન અને વરસાદના આધારે ગીચ એટલે કે સઘન કે છૂટાછવાયા જંગલ જોવા મળે છે. બીજું છે ઘાસના મેદાન, તો આ મધ્યમ વરસાદવાળા ક્ષેત્રમાં આવેલા છે. ત્રીજું છે કાંટાળી વનસ્પતિ અને જાડી ઝાંખરા. શુષ્ક અને ઓછા વરસાદવાળા પ્રદેશમાં આ વનસ્પતિ જોવા મળે છે. કુદરતી વનસ્પતિઓના પ્રકારમાં ફેરફારનું મુખ્ય કારણ આબોહવામાં ફેરફાર છે. વિશ્વની કુદરતી વનસ્પતિમાં અને તેમાં જોવા મળતા મુખ્ય પ્રાણીઓ વિશે આપણે જાણીએ. જંગલોના પ્રકાર. સૌપ્રથમ છે ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો. આ જંગલોને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો પણ કહે છે. આ જંગલો ઘટાદાર જંગલો વિષુવવૃત્ત અને ઉષ્ણકટિબંધમાં જોવા મળે છે. આ પ્રદેશની આબોહવા ગરમ અને આખું વર્ષ ભારે વરસાદને કારણે ભેજવાળી છે. આ પ્રદેશની વનસ્પતિના પાંદડા એકસાથે ન ખરતા હોય, તે બારેમાસ લીલા રહેતા હોય તેને બારેમાસ લીલા જંગલો કહે છે. અને આ જંગલમાં રોઝવુડ, અપનુસ, મહોગની વગેરે જોવા મળે છે. ભારતમાં અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહોમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. બીજું છે ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો. ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોને પાનખર જંગલો પણ કહે છે. આ પ્રદેશમાં આબોહવા ગરમ અને વરસાદની માત્રા ઓછી હોય છે. તેથી ઉનાળાની ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન વનસ્પતિના પાંદડા ખરી પડે છે
તેથી તેને પાનખર અથવા તો ખરાવ જંગલો તરીકે ઓળખવામાં આવે છે. આ જંગલમાં કઠણ અને ઇમારતી લાકડું આપતી વનસ્પતિઓ જેવી કે સાગ, સાલ, લીમડો, સીસમ વગેરે થાય છે. આ જંગલો ભારતના ઉચ્ચ પ્રદેશ, ડુંગરાળ પ્રદેશ, ઉત્તર ઓસ્ટ્રેલિયા અને મધ્ય અમેરિકાના મોટા ભાગમાં આ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે. આ જંગલોમાં વાઘ, એશિયાઈ સિંહ, હાથી, સોનેરી વાંદરા, માકડા વગેરે પ્રાણીઓ જોવા મળે છે. આ પ્રદેશમાં મોર, બાજ, પોપટ, કાબર, કબૂતર, મેના વગેરે પક્ષીઓ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. ત્રીજું છે સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલો. આ પ્રદેશનું તાપમાન સમ અને વરસાદ વધારે પ્રમાણમાં પડતો હોય છે. આ પ્રદેશમાં બારેમાસ લીલા જંગલો જોવા મળે છે. આ જંગલો ક્યાં આવે? દક્ષિણ પૂર્વ અમેરિકા, દક્ષિણ ચીન અને દક્ષિણ પૂર્વ બ્રાઝિલમાં તેમજ ભારતના ઉત્તર પૂર્વ પર્વતીય પ્રદેશમાં આ જંગલો જોવા મળે છે. આ જંગલમાં શું હોય? તો આ જંગલમાં વાંસ, ચીડ અને નીલગિરી જેવી મુખ્ય વનસ્પતિઓ થાય છે અને આ જંગલોમાં હાથી, એકશીંગી ગેંડો વગેરે પ્રાણીઓ જોવા મળે છે. ચોથું છે સમશીતોષ્ણ ખરાવ જંગલો. આ જંગલો કર્કવૃતની ઉત્તર અને મકરવૃતની દક્ષિણ બાજુના પ્રદેશોમાં જોવા મળે છે. આ જંગલો ઉત્તર પૂર્વ અમેરિકા, ચીન, ન્યૂઝીલેન્ડ, ચીલી અને પશ્ચિમ યુરોપ તેમજ ઉત્તર ભારતમાં પણ જોવા મળે છે. આ જંગલમાં ઓક, મેપલ જેવી મુખ્ય વનસ્પતિઓ જોવા મળે છે. આ જંગલોમાં હરણ, શિયાળ, વરુ જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે. પાંચમું છે ભૂમધ્ય સાગરના જંગલો. તો આ જંગલો ક્યાં જોવા મળે? તો આ જંગલો ભૂમધ્ય સાગરના નજીકના પ્રદેશમાં જોવા મળે છે, જે મોટા ભાગનો યુરોપ, આફ્રિકા અને એશિયા ખંડમાં જોવા મળે છે. આ પ્રદેશની આબોહવા ઉનાળામાં ગરમ અને શુષ્ક, શિયાળામાં ઠંડી અને ભેજવાળી હોય છે. આ પ્રદેશમાં ખટાશવાળા ફળોની વનસ્પતિ કઈ કઈ આવે? સંતરા, અંજીર, ઓલિવ એટલે કે જૈતુન અને દ્રાક્ષ વગેરે મુખ્ય જોવા મળે છે. છઠ્ઠું છે શંકુદ્રુમના જંગલો. શીત આબોહવા ધરાવતા પ્રદેશો આશરે 50° ઉત્તરથી 70° ઉત્તર અક્ષાંશનો પ્રદેશ તેમજ ઊંચા પર્વતીય પ્રદેશમાં આ જંગલો જોવા મળે છે. આ જંગલોની વનસ્પતિનો આકાર કેવો હોય છે? તો શંકુ જેવો આકાર હોય છે અને આ જંગલોમાં ચીડ, દેવદાર, ફર વગેરે મુખ્ય વનસ્પતિઓ થાય છે. આ વનસ્પતિઓનું લાકડું કેવું હોય? નરમ અને પોચું હોય છે. તે કાગળ, દીવાસળી કે પેકિંગ માટે વધારે ઉપયોગી બને છે અને આ પ્રદેશમાં વાંદરા, ધ્રુવીય રીંછ, કસ્તુરી મૃગ, યાક વગેરે જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે. ઘાસના મેદાનો. સૌપ્રથમ આવશે ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો. તો આ ઘાસના મેદાનોની આબોહવા કેવી છે? તો ઉષ્ણકટિબંધીય ઘાસના પ્રદેશની આબોહવા ગરમ છે અને અહીં વરસાદ મધ્યમથી ઓછો પડે છે. અહીં ઘાસ કેટલું હોય? તો 3 થી 4 મીટર જેટલું ઊંચું ઘાસ થાય છે. આફ્રિકામાં આવેલ સવાનાના ઘાસનું મેદાન વિશ્વભરમાં પ્રખ્યાત છે અને આ પ્રદેશમાં સિંહ, ચિત્તા, હાથી, ઝીબ્રા, જીરાફ, હરણ મુખ્ય પ્રાણીઓ જોવા મળે છે. બીજું છે સમશીતોષ્ણ ઘાસના મેદાનો. તો સમ આબોહવા ધરાવતા ખંડોના મધ્યમાં આવેલ પ્રદેશમાં ટૂંકું અને પૌષ્ટિક ઘાસ થાય છે. આ પ્રદેશમાં જંગલી ભેંસ, બાયસન અને કાળિયાર જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે. ગુજરાતમાં ભાવનગરના વેળાવદર અને કચ્છના બન્ની વિસ્તારમાં આ પ્રકારનું ઘાસ થાય છે. કાંટાળી વનસ્પતિ અને જાડી ઝાંખરા. રણ પ્રદેશની આબોહવા ગરમ અને શુષ્ક હોય છે, તેથી આ પ્રદેશમાં વનસ્પતિ ઓછી જોવા
મળે છે. આબોહવા સાથે અનુકૂલન સાધવા માટે વનસ્પતિ કાંટાળી હોય છે. આ વિસ્તારમાં બોરડી, થોર, બાવળ, ખીજડી વગેરે જેવી વનસ્પતિઓ જોવા મળે છે. અને આવા રણ પ્રદેશમાં ઊંટ, શિયાળ, ઝરખ જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે. કચ્છના નાના રણમાં જોવા મળતું ઘુડખર પ્રાણી વિશ્વમાં અજોડ છે, એટલે કે આવું પ્રાણી બીજે ક્યાંય જોવા મળતું નથી. આ ઉપરાંત મોટા રણમાં કાદવ કીચડવાળા વિસ્તારમાં સુરખાબ પક્ષીઓ જોવા મળે છે. અહીં યાયાવર પક્ષીઓ પણ આવે છે અને આ પ્રદેશમાં સાપ અને વીંછી પણ જોવા મળે છે. આ ઉપરાંત પર્વતની ઊંચાઈવાળા પ્રદેશમાં, ઠંડી અને શુષ્ક આબોહવાવાળા પ્રદેશમાં જાડી ઝાંખરા અને ટૂંકું ઘાસ થાય છે. હિમાલય અને લદ્દાખમાં આવી વનસ્પતિઓ જોવા મળે છે. અહીં હિમદીપડા, ચિત્તા, પાંડા વગેરે પ્રાણીઓ જોવા મળે છે. અને કાશ્મીરમાં પશ્મિનો બકરી જોવા મળે છે.